છે ને આપણને છે ને બિહારના એક ભાઈ મળી ગયા છે. એ પેદલ યાત્રા કરે છે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની. તો એને આપણને મળવી. જો આ ભાઈ છે. તમારું નામ શું છે? અરે મહાદેવ, મેરું નામ દીપક ગુપ્તા. એટલે પહોંચી ગયા આજ છે ને તોપો છે દિવાળી વળી તો મંદિરના દર્શન કરાવી દો. જો હેલો તો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેદારગઢીમાં, એટલે મહાદેવની પાવન ધરતીમાં. એટલે હાલો આપણે સ્ટેન્ડ રાખ્યા હતા ને સ્ટેન્ડમાં ઉતા મોજ કરી. ને હવે જો નેક્સ્ટ લેવલનો નજારો, બરફ પડવાનું ચાલુ છે. એટલે આપણે જઈએ મંદિર બાજુ ને તમને દર્શન કરાવીએ મંદિર. તો ફેમિલી છે ને અહીંયા આપણે થોડાક આગળ આવીને એટલે તો અહીંયા પ્રસાદ ભંડાર છે. ના છે ને જમવાની ફૂલ વ્યવસ્થા છે. તમે પણ એક દી અહીંયા આવો એટલે તો આવજો. અહીંયા જુઓ પ્રસાદ ભંડાર છે. હું તમને એક નજારો દેખાડું. તમે જુઓ ક્યાં નજારા છે. ચલો આપણે ફેમિલી છે ને આપણે ફૂલ ઉપર આવી ગયા. જુઓ અહીંયા નદી વહે છે. જો કેવી નદી વહે છે, જોરદાર હો ભાઈ. આજની વ્યવસ્થા કરી એવું લઈને હાલો તો આગળ છે ને આપણે છે ને મંદિરે પહોંચી ગયા. આપણું સપનું હતું એટલે પહોંચી ગયા. આજ છે ને તોપો છે દિવાળી વળી તો મંદિરના દર્શન કરાવી દો. જુઓ ક્યાં મંદિર છે. જો અડધા જવાબ અહીંયા ટ્રાફિક બહુ છે. છેલ્લા દી છે ને એટલે કાલ મંદિર બંધ થઈ જાય. જો મંદિર દર્શન કરવા જવાનું બાકી છે. જો તમને બધું બતાવશું એટલે તમે એને રહીજો વ્લોગમાં. ફેમિલી આપણે રીલમાં જોતા રિયલમાં આપણે સપનામાં જોવો તમે ક્યાં છે ને આપણે દર્શન કરવા જવાનું છે. એટલે ચલો જઈએ દર્શન કરવા. આપણા મિત્રો એને દર્શન કરવાની લાઈનમાં ઊભા છે એટલે આપણે જઈએ. ચલો સાથે મિલતે આગળ. અને જો પરસાદીના સ્ટોલ છે, બે બાજુ સ્ટોલ છે. પરસાદી માળા ને એવું લેવું હોય ને તો સ્ટોલ છે. હાલો જઈએ. તો બે છે આપણે છે ને પરસાદી લેવા પડી ગયા. તો આ એવી પરસાદી છે. અહીંયા જુઓ દુકાન છે ને આપણે થોડાક નીચે ઉતરી ગયા અને અહીંથી દર્શન કરવા જઈએ. તો આ ઓમ છે કેવો જોરદાર. જોવા આપણે કેટલી મોટી લાઈનમાં ઉભા રહેવાનું દર્શન કરવા જવાનું છે. ફેમિલી છે ને નાસ્તો કરવાનો છે ને લઈ લીધા છે બે. અહીંયા મંદિર છે. મંદિરની એક જરા આપણે જો નજારો જોવા એનો તમે નજારો જોવો તમે નેક્સ્ટ લેવલનો જોવો તમે મિત્રો. તમને છે ને એક નંબર જોવા દર્શન કરી લેજો. જોવો આપણા ગુરુને તમે જોયા થશે. જોવો તમે હવે તો આપણે જઈ ભીમ સિલાઈએ આગળ ના જઈએ. આપણા મિત્રો બધા ના છે એવું. તો ચલો આગળ બને રહેજો વિડીયોમાં એટલે તમને મજા આવવાની છે. જો આવું કંઈક મંદિર છે ને અહીંયા આપણે પાછળ આવી ગયા. અને જો જળ ભરવાનું છે, ગંગા જળ ભરી લેવાનું. અને જો આ ભીમશિલા છે. નેક્સ્ટ લેવલની મોજ આવે છે. તમે પણ આવો કેદારનાથ એટલે તમને પણ મજા આવશે. અને જો જળ ભરવાનું છે. અને જો મંદિર પાછળથી આવો કાંક નજારો આવે છે. તો અને જે આપણે થોડા કામ કરી તમને મંદિર ખૂબ બતાડું પાછળથી. જો ક્યાં નેક્સ્ટ લેવલનો નજારો. આમ જો પહાડ તમે જો વાદળાની અંદર સસમે યાર સ્વર્ગમાં આવી ગયા આપણે. તમે પણ આવો કીધી મજા આવશે. ચલો છે ને આપણે થોડા અદ્ધર જઈ ગયા. જો અહીંથી અદ્ધર જવાનું છે. રસ્તો છે નથી
અત્યારે જવાનું છે તો ચલો જાવી માથે અહીંથી જવાનું જો ભીમ સિલાઈ કેવી છે જો જો અહીંયા જો ત્રિશુલ છે મોટું અમે છે અમે ઓલા બાબા બે છે જો આપણે આગળ જઈએ જો વાહ છે ને અહીંયા જોવો તમને પર્વત બતાડું વાદળાની અંદર જોવો અહીંયા પર્વત છે ને વાદળાની અંદર આવી ગયો જો થોડોક બતાય છે અહીંયા જોવો બતાય છે અને હવે આપણે જો દર્શન કરવાના છે ભીમશિલાના અને જો આવો કાંક છે એનો નજારો જોવો તમે બરફ હજી પડે જ છે જો મંદિરની પાછળ આપણે સીધી ये केदारी हमारा स्वर्ग है, ये हमारा उत्तराखंड का देवभूमि है। आइए ना हमारा उत्तराखंड का केदारनाथ और चारों धाम के दर्शन कीजिए। हर हर महादेव। ફેમિલી જોવો તમે એક નંબર નજારા આવો અહીંયા આવો તમે એક નંબર નજારા જોવો ક્યાં નજારા છે ને આપણને છે ને બિહારના એક ભાઈ મળી ગયા છે એ પેદલ યાત્રા કરે છે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની તો એને આપણને મળવી जो भाई से तुम्हारा नाम क्यों से हर महादेव मेरा नाम दीपक गुप्ता मैं एक मुजफ्फरपुर बिहार से संपूर्ण भारत 12 ज्योतिर्लिंग 4 धाम की पैदल यात्रा कर रहा हूँ जिसमें 6 ज्योतिर्लिंग 2 धाम की दर्शन करके मैं इस समय 7 ज्योतिर्लिंग में त्रिमकेश्वर घुसनेश्वर भीमाशंकर जा रहा हूँ और इससे मेरा यात्रा है बड़ोदरा तो जो भी हमारे भाई गुजरात से लाइव देखे और गुजरात में तो बहुत प्यार सपोर्ट मिला जो भी हमारे भाई गुजरात से लाइव देख रहे हैं तो कृपया करके वीडियो शेयर करें लाइक करें फॉलो करें हर हर आवड़ा है ने भाई अपने गुजरात ना बहुत वखाण करे छे जो તમે जय श्री कृष्ण दोस्तों और ये गुजरात वाले बहुत अच्छा लगा जो मैं भावनगर एक राजू भाई जो थे साल की यात्रा 12 ज्योतिर्लिंग 4 धाम कंप्लीट करके आए थे तो उनके घर पे मैं 2 दिन रुका था और उन्होंने हमको बहुत सारा प्यार घर में रहने की व्यवस्था बहुत अच्छा किया है तो बहुत अच्छा लगा मैं राजू भाई के लिए कहता हूँ आपको भगवान जीवन में खुशी से बनाए रखा हर हर महादेव तो मित्रों છે ને આવડા હવે આપણા રાજુભાઈ છે ને સાયકલ યાત્રા કરી હતી ને ઈવડા એને બે ભાઈબંધ છે એટલે એના ઘરે આવ્યા હતા જો આપણે કેદારનાથમાં પહોંચી ગયા તો આપણને પેલા ભાઈ દીપકભાઈ મળ્યા હતા જો અહીંનો નજારો તમે જો વાહ ત્રિશુલ બાબા જો મંદિર છે તો હાલો આપણે આગળ જઈએ તો ફેમિલી આપણે છે ને થોડાક અંદર આવ્યા અને આવડા જો મંદિર છે આવું મૂર્તિ છે ફેમિલી છે ને અહીંયા પથરામાં જો કેવું ચિતરેલું છે મૂર્તિ જો અહીંયા છે ને મૂર્તિને એવું શૂટ કરેલું છે જો ફાઇનલી મિત્રો છે ને આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા જઈએ અને કેદારનાથના દર્શન કરી લીધા છે અને જો અહીંથી રસ્તો જાય છે ઉપર જવાનું છે ને આપણે થોડાક અંદર ચડી ગયા અને જો એક મટી આવે છે શેની છે એ હું તમને બતાવું જો એ મોટી આવે છે આવી કાંક મટી છે ને આપણે પગવા ઉપર જ છીએ પહેરાવવાના મંદિરે જો એ મંદિર છે એનો નજારો જો કેદાર ઘાટીનો ક્યાં નજારા હે જો ફેમિલી અહીંયા પાણી આવે છે પીવાનું પીવું તો પી લેવાનું અહીંયા જો મંદિર છે આ ડંકો છે અહીંયા મંદિર છે મંદિર તો બંધ થઈ ગયું છે તો આપણે જઈ બહારથી દર્શન કરી લઈએ જો આ ફેમિલી ડંકો છે ત્યાંથી આપણે આગળ જવાનું દર્શન કરવા બતાડું મંદિર અત્યારે મંદિર બંધ થઈ ગયું છે જો અવગાઢ મંદિર છે જો ફેમિલી છે ને આપણા ભૈરવનાથ મંદિરે થોડાક અત્યારે આવી ગયા કારણ કે નજારો મસ્તીનો હોય એટલે નજારાનો લાભ લેવા આવી ગયા ને જો કેદાર ઘાટી આ છે બાબા ભૈરવનાથ ના કેદાર ઘાટીનો નજારો ક્યાં નજારા છે આપણે સસમે યા સ્વર્ગમાં આવી ગયા ને જો બરફ છે ને આપણે મસ્તીના પોઈન્ટ ઉપર પહોંચી ગયા આપણે જો આમ થયો ટક કરીને અહીંયા છે બાબા ભૈરવનાથનું મંદિર તમને ઝૂમ કરીને બતાવું જો અહીંયા છે બાબા ભૈરવનાથનું મંદિર ને અહીંયા જો બરફ પડે છે આવું વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું મિત્રો છે ને આપણે બહુ બધા ફોટા પાડી લીધા કેટલા બધા ફોટા પાડી લીધા ના એનો નજારો જોવો તમે ને આજ આપણે ટાઈમ બહુ લેવાઈ ગયો છે 3 વાગી ગયા આપણે 1 વાગે નીચે જવાનું એને બદલે 3 વાગી ગયા છે તો હાલો નીચે જઈએ અને આપણા મિત્રો તો જાય છે એમાં કેદારનાથ આવવાનું તો બધાનું સપનું હોય
આપણું પૂરું થઈ ગયું. મહાદેવને પ્રાર્થના કરવી કે તમારું પણ સપનું જલ્દી પૂરું થઈ જાય. હાલો તો મિત્રો છે ને આપણે થોડાક આગળ જઈએ ને આપણા મિત્રો એ બધા નક્કી કરેલું છે કે ખચ્ચર માથે જવું છે, કારણ કે બધી મોજ લેવી પડે ને ભાઈ. આપણે અહીંયા આવ્યા ને આપણે મોજ ન લેવી તો ભાઈ શું કહેવાય. અને આપણે જવાનું છે ખચ્ચર બંધાવ્યો છે અને 1000 રૂપિયામાં બંધાવ્યું છે. આપણે જવાનું છે તો ચલો ગોરીકુંડ. હલો ગાઈસ, અમે જ આવી છીએ હવે કેદાર ઘાટ મૂકીને છે ગોરીકુંડ બાજુ. ખચ્ચર સવારી કરવાની છે, ખચ્ચર સવારી. આપણું સપનું થઈ જાય ખચ્ચર નું પૂરું. બધાનું સપનું હોય ખચ્ચર માથે બેહવાનું, સપનું હોય કેદારનાથ આવવાનું. અમારે તો સપનું હતું કે ખચ્ચર માથે જઈશું, હવે ખચ્ચર માથે મળીએ તો બેને રહીજો બ્લોગમાં. છે ને આપણે જો ખચ્ચર ઉપર બેહી ગયા ફાઇનલી. જોવો તમે ખચ્ચર છે આની ઉપર બેહી ગયા. આપણા મિત્રો તો આમ બેહી ગયા છે. હા જો ફેમિલી આપણે છે ખચ્ચર ઉપર ફાઇનલી આપણું સપનું હતું એટલે બેહી ગયા. તો ખચ્ચર છે આપણે હવે જઈએ છીએ આગળ ને આપણા મિત્રો જો આગળ જાય છે ખચ્ચર ઉપર જ છે બેહી ગયા ને બેહી